તો આ તરફ ખાડીના પૂરના પાણી સરથાણા વિસ્તારમાં પણ ઘૂસ્યા। પાણી ઘૂસતા સરથાણા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારો પાણીમાં ડૂબ્યા। દ્રશ્ય બતાવી રહ્યા છીએ જ્યાં સરથાણા પોલીસ સ્ટેશન આખું પાણીમાં ડૂબ્યું છે। પોલીસ મથકમાં પાણી ભરાતા પોલીસ કર્મીઓએ દસ્તાવેજો સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી। તો સ્થાનિકોની મદદે આવી ખાખી પૂરના પાણી પોલીસ મથક સિવાય મકાનોમાં પણ ઘૂસી ગયા, જ્યાં અનેક ઘરો પાણીમાં ડૂબ્યા હતા। ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોની મદદે પોલીસ કર્મીઓ આવ્યા અને સરથાણાના પોલીસ જવાનોએ પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કર્યું। તો મહિલા એએસઆઈએ ગળાડૂબ પાણીમાંથી 3 લોકોનો જીવ બચાવ્યો। તો સરથાણામાં પૂરના પાણી ફસાયેલા 60 લોકોને પોલીસ કર્મીઓએ સલામત સ્થળે ખસેડ્યા। અચાનક પાણીનો પ્રવાહ વધી જતા નાગરિકો પોતાના ઘરમાં જ કેદ થઈ ગયા હતા। સ્થિતિ એટલી હદે વણસી કે પોલીસ કર્મીઓએ બોટનો સહારો લેવાની ફરજ પડી અને બોટ મારફતે શક્ય ત્યાં પહોંચીને પોલીસ કર્મીઓએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા। આપને જણાવી દઈએ કે સરથાણાના અનેક ઘરો અને દુકાનો પાણીમાં ડૂબેલા છે। ફસાયેલા છે, પાણી ભરાયેલું છે, ફસાયેલા છે અને બોટ મારફતે રેસ્ક્યુ કરવાનું કામ ચાલી રહ્યું છે। ફાયરના જવાનો છે, સ્થાનિક પોલીસની ટીમો છે અને બીજા બી લોકો છે જે મદદરૂપ થઈ રહ્યા છે અને કામગીરી ચાલુ છે। કેટલા લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કરાયા છે અને કઈ રીતની કામગીરી? અંદાજે 60 થી 70 લોકોનું રેસ્ક્યુ થયેલું છે। બોટ મારફતે, ટ્રેક્ટર મારફતે એવી રીતે 60 થી 70 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે।